મોર્નિંગ एवरीवन વિદ્યાર્થી મિત્રો હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણો જે લેક્ચર છે એ એક્ટિવ પેસિવ નો લેક્ચર છે કે એક્ટિવ પેસિવ ની અંદર જે કંઈ કહેવાય ઇન્ટરોગેટિવ એટલે કે જે પ્રશ્નાર્થ વાળા છે જે પ્રશ્નાર્થ વાળા વાક્ય હોય અને એનું જે આપણે પેસિવાઇઝ કરવાનું હોય તો કે એના વિશેનો આપણો લેક્ચર રહેશે તો કે આજનો જે આપણો જે એક્ટિવ પેસિવ છે એનો લેક્ચર છે ભાગ 9 એટલે પાર્ટ 9 તો કે ઓલરેડી આપણે જે કહેવાય પાર્ટ 8 એ YouTube ની અંદર આપણે અપલોડ કરી દીધેલા છે જો કદાચ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર તમને એની લિંક મળી રહેશે એકવાર અવશ્ય જોઈ લેજો તો આપણો જે લેક્ચર છે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ પાર્ટ 9 એટલે કે ભાગ 9 ધોરણ 9 10 11 12 એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર આપણો આજનો આ લેક્ચર ઉપયોગી બની રહેશે તો આજે જે આપણો લેક્ચર છે એ આપણે કહેવાય એક્ટિવ પેસિવ વિશે તો છે જ પણ એની અંદર કહેવાય જે પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટરોગેટિવ જે સેન્ટેન્સ આવે એના વિશેનો આપણો લેક્ચર રહેશે તો જોઈએ તો કે એક્ટિવ પેસિવ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની અંદર આપણે ખાસ ધ્યાન એ રાખવું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય વાળું આપણને એક્ટિવ પેસિવ પૂછાય તો એની અંદર પ્રશ્નાર્થની નિશાની કરવી ખૂબ જરૂરી છે અને પ્રશ્નાર્થ વાળું વાક્ય હોય તો એ જે વાક્ય છે એની શરૂઆત થાય છે એ પેસિવ વાક્યની અંદર મહત્વ કોનું હોય છે કર્મનું હોય છે કર્મનું મહત્વ ચોક્કસ હોય છે પણ પેસિવ વાક્ય છે એની શરૂઆત ટુ બી ના રૂપથી થતી હોય છે તો સૌથી પહેલા ટુ બી નું રૂપ આવશે પછી કર્મ આવશે બાકી જે હતું એમ સેમ ટુ સેમ છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું આવે તો જોઈએ પહેલું આપણું વાક્ય છે કે who taught you English તો જો આવા વાક્ય હોય ને અમુક તો એને આપણે સમજવા ખૂબ જરૂરી છે એના વગર આપણને થોડું કહેવાય એનું સોલ્યુશન અઘરું પડે તો અહીંયા આ જે હું છે એ શું કહેવા માંગે છે આ હું છે ને કરતા છે હું નો અર્થ શું થાય કોણ એક હું નો અર્થ કે જે પણ થાય છે વ્યક્તિ માટે દર્શાવવા માટે જે આપણે ફંક્શન ની અંદર આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો એની અંદર હું આવે છે હું એટલે કે જે થાય પણ જો તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો અહીંયા આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે હું નો અર્થ શું થાય હું એટલે કે કોણ તો અહીંયા શું કહે છે કે who taught you English તમને ઇંગ્લિશ કોણ ભણાવે છે આ વાક્ય છે તો આ પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય છે જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ મગજની અંદર બેસાડી દેવી કે જ્યારે પણ આપણને હું વાળું વાક્ય પૂછેલું હોય હું વાળું તો હું વાળું વાક્ય પૂછે તો એની શરૂઆત આપણે બાય whom થી કરવાની બાય whom યાદ રાખજો ફરી કહું છું કે જ્યારે પણ એક્ટિવ પેસિવ ની અંદર who વાળું વાક્ય પૂછે તો એની શરૂઆત બાય whom થી થાય શેનાથી થાય બાય whom હવે આ ક્વેશ્ચન માર્ક છે આ whom એટલે કોણ એ કરતા થાય હું એટલે કરતા થશે અને એનું પેસિવ વાક્ય કરવું હોય તો બાય whom થી થશે પણ આ ક્વેશ્ચન માર્ક છે તો આની અંદર આપણે કર્મ ગોતવું પડશે તો શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે તો શું ભણાવે છે તો ઇંગ્લિશ તો જો આ એક તમારું શું વડે પ્રશ્ન પૂછતા તમારું કર્મ મળ્યું અને યુ એટલે તમને કોને તો કે તમને અહીંયા આ વાક્યનું ગુજરાતી શું કહે છે કે who taught you English તમને ઇંગ્લિશ કોણ ભણાવે છે આ યુ કરતા નથી આ કર્મ છે તમને કોણ ભણાવે છે યુ નું કર્તાનું રૂપ પણ એ જ થાય છે કર્મનું રૂપ પણ થાય છે આપણે એક્ટિવ પેસિવ ની અંદર યુ હોય કરતા હોય પાછળ લઈ જઈએ તો યુ નું શું થાય યુ થાય પણ અહીંયા યુ છે કર્તાના રૂપમાં નથી કર્મના રૂપમાં છે ધ્યાન રાખજો તમને કોણ ભણાવે છે કોને વડે પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબ મળે કોને તો કે તમને તો આ બે તમારા કર્મ છે અને ક્વેશ્ચન માર્ક છે ખાસ ધ્યાન રાખજો બે રીતે આપણે પેસિવાઇઝ કર્યું છે તો કે હું છે એનું પેસિવાઇઝ બાય whom થી થશે બાય whom થી થશે જો બે જગ્યાએ મેં પહેલા બાય whom લખી દીધું હવે પહેલા આપણે સમજી લો યુ વાળું વાક્ય છે તો એને પહેલા લઈએ તો ક્વેશ્ચન માર્ક છે પાછો કાળ કયો છે જોવું પડશે તો ભાઈ જો આ ટીચ નથી ટોટ છે એટલે કયો કાળ થયો તો કે કહેવાય છે કે ભૂતકાળ થયો સાદો ભૂતકાળ થશે કેમ ખબર પડી સાદો ભૂતકાળ છે જો પૂર્ણ ભૂતકાળ હોત તો હેડ શબ્દ છે હોવો પડે ને શું હોવું પડે હેડ અને હેડ હોત તો પેસિવાઇઝ જ્યારે કરીએ તો એની અંદર બિન શબ્દ પણ મૂકવો પડે કારણ કે કોઈ પણ પૂર્ણ કાળની અંદર કયો શબ્દ આવે બિન તો આ તો સાદો ભૂતકાળ છે ટીચનું ભૂતકાળ શું થાય ટોટ અને ત્રીજું રૂપ પણ શું થાય ટોટ થાય તો આ સાદો ભૂતકાળ થશે આપણે સમજવું જરૂરી છે પૂર્ણ ભૂતકાળ હોત તો હેડ શબ્દ હોત તો અહીંયા આપણને શું આપ્યું ટોટ આપ્યું તો સાદા ભૂતકાળ છે એનો આપણે પેસિવાઇઝ કરવું હોય તો આપણને ખ્યાલ છે શું મૂકવું પડે કા વોઝ મૂકવું પડે અને કા વર મૂકવું પડે અને પછી શું કરવું પડે V3 મૂકવું પડે સાદા ભૂતકાળમાં તો અહીંયા યુ છે યુ બહુવચનનું રૂપ કહેવાય આપણે એની સાથે શું મૂકવું પડે વર મૂકવું પડે તો વર મૂક્યું તમને અંદર સાહેબ પહેલા યુ નો આવે પહેલા વર શા માટે તો કે જોઈ લો ક્વેશ્ચન માર્ક છે તો ક્વેશ્ચન માર્ક છે તો એની શરૂઆત શેનાથી થાય ટુ બી ના રૂપથી ન થાય
આપણે જ્યારે પણ ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય બનાવતા હોય, ભલે એક્ટિવ બનાવતો હોય, તો એની શરૂઆત ક્વેશ્ચન માર્ક થી થતી હોય છે. તો અહીંયા પહેલા શું આવશે? વર આવશે. પછી આ યુ એટલે કર્મ છે યુ. અને હવે આ વોઝ કા વર મૂકી દીધું તો આપણે યુ સાથે વર આવે છે તો વર મૂક્યું. પછી તમારું કર્મ આવતું એ કર્મનું કર્મ મૂક્યું. અને હવે ઓલરેડી શું આવશે? ત્રીજું રૂપ આવશે. તો આ ટોથ છે એનું પણ ત્રીજું રૂપ શું થશે? ટોથ જ થશે. આની અંદર બીજું કર્મ છે, તો મેં કીધેલું છે બીજું કર્મ હોય એને બેઠે બેઠું મૂકી દેવાનું. તો બીજું કર્મ તમારું શું છે? ઇંગ્લિશ છે, તો જો ઇંગ્લિશ ને બેઠે બેઠું મૂકી દીધું. તમને અંદર સાહેબ કરતા ક્યાં ગયો? છેલ્લે બાય યુ નો આવે. થાય ને પ્રશ્ન? છેલ્લે આપણે બાય યુ કરતા હતા, ક્યાં ગયું બાય યુ? તો યાદ રાખો આઈ યુ બાય અને હું નું શું થઈ ગયું? હોમ થઈ ગયું. તમને એમ થાય આવું કેમ? તો મેં તમને પહેલા કીધું કે જ્યારે હું વાળું વાક્ય હોય એની શરૂઆત બાય હોમ થી થશે, એટલે કે એમાં કરતા છે ને આગળ ને આગળ આવે છે. એટલે હું છે એની જગ્યાએ તમારે હું હોય એટલે બાય હોમ મૂકી દેવાનું. બાકીની પ્રોસેસ એમ નામ કરી નાખો. બીજું વાક્ય જો, સોરી એ જ વાક્ય, પણ હવે આ જે ઇંગ્લિશ છે એ પણ તમારું કર્મ છે. શું બનાવે છે? ઇંગ્લિશ. એને આપણે આગળ લઈએ તો હું વાળું વાક્ય છે એટલે શેનાથી શરૂઆત થશે? બાય હોમ થી થશે. આ ઇંગ્લિશ જો તો કીધું આ સમજી લો, ઇંગ્લિશ તમે લખવાનું હાલો. પણ જો વાક્ય કેવું છે? ક્વેશ્ચન માર્ક છે, તો ક્વેશ્ચન માર્ક ની શરૂઆત શેનાથી થાય? ટુ બી ના રૂપથી થાય. તો ટુ બી નું રૂપ પહેલા આવવું જોઈએ ને? તો કે હા, તો પહેલા જો ટુ બી નું રૂપ મૂક્યું. પણ આ ઇંગ્લિશ તમારું એક વચન છે કે બહુવચન? તો કે સાહેબ ઇંગ્લિશ એક વચન છે. એક વચન હોય તો આપણે શું મૂકશું? વોઝ મૂકશું. તો જો વોઝ મૂકી દીધું. હવે કર્મ તમારું શું છે? તો કે ઇંગ્લિશ, તો ઇંગ્લિશ મૂકી દીધું. વોઝ વર્બનું કામ પૂરું, તમારું કર્મ ઇંગ્લિશ હતું એ મૂકી દીધું. બરાબર. અને હવે ત્રીજું રૂપ આવશે તો કે આ કહેવાય છે ટોથ. એનું ત્રીજું રૂપ પણ શું થાય? ટોથ જ થાય છે. અને બીજો પણ એક કરતા છે આ યુ, તો એ યુ છે એને એમ નામ યુ નું યુ ફરીને યાદ રાખજો. અહીંયા યુ છે એ તમારું શું છે? કર્મ છે, કરતા છે નહીં. કરતા તો તમારો કોણ છે? આ હું છે. તો ક્લિયર આ વાક્ય? થોડુંક ધ્યાન રાખવું પડશે. જો ન સમજણની અંદર આવ્યું હોય તો એકવાર રિવાઇન્ડ કરી જોઈ લેજો. બીજું વાક્ય જોયો તો કે when will you meet me? when શું બતાવે? સમય બતાવે. when શું બતાવે? સમય બતાવે. when એટલે કે ક્યારે, will you meet me તમે મને ક્યારે મળશો? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો યાદ રાખજો, જો આવું વેન વાળું વાક્ય હોય તો વેન નું વેન જ રહે, પણ એ શરૂઆતમાં જ મૂકી દેવાનું. વાય વાળું વાક્ય આપેલું હોય તો વાય નું વાય જ રહે, એને શરૂઆતમાં મૂકી દેવાનું. વોટ વાળું વાક્ય આપ્યું હોય તો વોટ નું વોટ જ રહે, એને પણ શું કરવાનું? શરૂઆતની અંદર મૂકી દેવાનું. હાઉ મેની છે, હાઉ મચ વાળું વાક્ય આપેલું હોય તો એનો અર્થ પણ એ જ રહે, હાઉ મેની અથવા તો હાઉ મચ, એને શરૂઆતની અંદર મૂકી દેવાનું. તો અહીંયા જો આ વેન વાળું વાક્ય છે તો કે હા, તો વેન નું વેન પહેલા મૂકી દેવાનું. પહેલા એને મૂકી દેવાનું. બેઠે બેઠું વેન હતું તો મેં વેન નું વેન મૂકી દીધું. હવે આ વાક્ય જુઓ. હવે તમારે અહીંથી જોવાનું તો આની અંદર તમારું કર્મ શું છે? will you. આ યુ તો કરતા છે. મીટ એટલે મળશો. મને, મી એટલે કોને? તો કે મને. આનો પ્રશ્ન શું થાય? કોને તો જવાબ શું મળે? મને. આ મી યુ તમારું કર્મ છે અને આ યુ તો તમારો કરતા છે. when એટલે ક્યારે, will you meet. યુ એટલે તમે, મીટ એટલે મળશો, મી એટલે મને. તમે મને ક્યારે મળશો? આ યુ તમારો કરતા છે, યાદ રાખજો, કર્મ નથી. કારણ કે મળવાની ક્રિયા કોણ કરે છે? યુ એટલે કે તમે કરો છો. અને કોને મળશો? તો કે મી એટલે મને. આ મને કોને વડે પ્રશ્ન પૂછે એટલે આપણને કર્મ મળે છે, તો મી તમારો કર્મ થાય. આ તો કરતા છે. તો આ વેન નું વેન તમે મૂકી દીધું તો કે હા, પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત શેનાથી થાય? તો કે ટુ બી ના રૂપથી થાય. પણ પેલા કાળ તો ઓળખવો પડશે. તો અહીંયા will આપેલું છે તો કે હા, અને will આવે જો મીટ આપેલું છે તો કે બી કેવું કઈ આપેલું નથી આની અંદર, તો કે will અને મૂળ એટલે સાદો ભવિષ્યકાળ છે. કયો કાળ થયો? સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ તો કે will plus be plus v3. આનાથી સાદા ભવિષ્યકાળ છે નું પેસિવ વોઇસ થશે. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો પહેલા તો will નું will મૂકવું પડશે, તો કે મૂકવું પડશે. હવે તમારું કર્મ શું છે? તો કે મી. તો મી ને મૂકવાનું, પણ મી નું મી રહેશે નહીં, કારણ કે મી ને તમે આગળ લાવો એટલે તમારું શું થઈ જાય? આય થઈ જાય. બરાબર ને? તો કે will નું શું થઈ જશે? આય. અને પેસિવ વોઇસ છે તો will તો મૂકી દીધું હતું, હવે શું મૂકવું પડશે? બી. તો જો બી. અને હવે શું કરવાનું? સીધું v3 નું રૂપ. v3 નું રૂપ તો કે આ મેક, એનું ત્રીજું રૂપ મેક થઈ જશે. અને આ યુ છે એ ક્યાં જશે? પાછળ જશે. તો યુ નો તો યુ જ રહે, પણ એની પહેલા શું મૂકવું પડશે? તો કે બાય મૂકવું પડશે. તો કે when will I be met by you? મારી મુલાકાત તમારા દ્વારા ક્યારે થશે? હાલો આગળ વાક્ય. have you washed the dishes? તમે ડીશો ધોઈ નાખી છે? પૂર્ણ વર્તમાન કાળ.
કેમ ખબર પડી પૂર્ણ વર્તમાન કાળ? તો અહીંયા જો હેવ આપેલું છે અને અહીંયા ત્રીજું રૂપ આપેલું છે, તો કે જ્યારે પણ હેવ અને ત્રીજું રૂપ હોય તો એ પૂર્ણ વર્તમાન કાળ જ હોય. હેવ ની જગ્યાએ હેઝ અને ત્રીજું રૂપ આપેલું હોય તો એ પૂર્ણ વર્તમાન કાળ જ હોય, ભલે સૂચક શબ્દ ના આપ્યો હોય. તો તમારું કર્મ શું છે? ધ ડિસીઝ. શું થઈને આપ્યું છે? ધ ડિસીઝ. ડિસીઝ છે આગળ આવે, સ્વાભાવિક છે, પણ વાક્ય કેવું છે? ઇન્ટેરોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય. તો શરૂઆત છે એનાથી થશે, ટુ બી ના રૂપથી થશે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસ કરવું તો શું કરવું પડશે? કા હેવ આવે, કા હેઝ આવે, કોઈ પણ પૂર્ણ કાળ છે એટલે બિન શબ્દ આવે, પેસિવ વોઇસ છે એટલે V3 આવે. બરાબર? તો આ ધ ડિસીઝ કેવું છે? એકવચન કે બહુવચન? તો કે બહુવચન છે, તો શું આવશે? હેવ આવશે. પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે પહેલા હેવ મૂકવું પડશે, પછી શું કરશું? ધ ડિસીઝ ને મૂકશું. શું લેવા? પ્રશ્નાર્થ વાક્ય છે ને. હવે પેસિવ વોઇસ ની અંદર આપણે હેવ મૂકી દીધું, આ કર્મ હતું એ કર્મ મૂકી દીધું. હવે પૂર્ણ કાળ છે, આ કયો કાળ છે? પૂર્ણ કાળ છે ને, તો આપણે શું કરવું પડશે? બિન શબ્દ મૂકવો પડશે. જો અહીંયા બિન મૂકી દીધું. હવે પેસિવ વોઇસ છે એટલે ઓલરેડી ત્રીજું રૂપ, પણ આ તો પૂર્ણ કાળ છે, એની અંદર ઓલરેડી આપણને ત્રીજું રૂપ તો આપેલું જ છે. તો આ વોસ નું શું થશે? તો કે વોસ નું વોસ. જો ક્યાં છે વોસ? આ વોસ, એનું ત્રીજું રૂપ વોસ નું વોસ. કોના દ્વારા? જો આ કરતા છે, આ કરતા છે, એ કરતા પાછળ જાય તો યુ નું યુ રે, અને એની પહેલા શું મૂકીએ? બાય. તો કે કઈક વાક્ય આવું થશે, હેવ ધ ડિસીઝ બીન વોશ્ડ બાય યુ? ડીશો તમારા દ્વારા ધોવાઈ ગઈ છે. પૂર્ણ વર્તમાન. અહીં આપણું આ વાક્ય પૂરું. આગળ આવે જો, તો કે હાઉ મેની બુક્સ ડુ યુ રીડ એવરી ડે? હાઉ મેની, જો સંખ્યા ગણી શકાય ને તો હાઉ મેની આવે, અને જ્યારે સંખ્યા ના ગણી શકાય પણ એને તોલી શકાય એવું હોય તો એના માટે શું આવે? હાઉ મચ. ભાઈ પાણી છે તો પાણીને શું કરી શકાય? તો પાણી છે તો પાણી ગણી ન શકાય કે એક પાણી છે, બે પાણી છે, ત્રણ પાણી છે, પણ હા લીટર કહી શકીએ, લીટર પાણી છે, તો એને તોલ્યું કહેવાય, માપ લીધું કહેવાય. આની અંદર લીટર છે, 500 ml છે, તો આવું તમે તોલી શકો, માપ લઈ શકો, ત્યારે હાઉ મચ આવે. પણ ગણી શકાય 1 2 3 4 5 એમ કોઈ પણ સંખ્યામાં ગણી શકાય, તો ગણી શકાતું હોય ત્યારે હાઉ મેની, અને માત્ર તોલી શકાતું હોય, માપી શકાતું હોય, તોલવું એટલે માપવું, તો તોલી શકાય અને માપી શકાય ને ત્યારે હાઉ મચ આવશે, અને જેને સંખ્યામાં ગણી શકો ત્યારે હાઉ મેની આવે. અહીંયા બુક્સ છે તો બુક્સ ને આપણે ગણી શકીએ, બુક 1 છે, 5 છે, 10 છે, 15 છે, એને ગણી શકીએ એટલે હાઉ મેની. શું આવશે? હાઉ મેની. ઓકે, હાઉ મેની બુક્સ ડુ યુ રીડ એવરી ડે? એટલે એવરી ડે આપ્યો છે ને એટલે આપણને ખ્યાલ આવે સાદો વર્તમાન કાળ છે. પણ જો એવરી ડે ના આપ્યું તો ખબર પડી જાય કે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કેમ? ડુ ડઝ હોય એટલે સાદો વર્તમાન કાળ છે. આખું બંધ કરીને તમારે સિલેક્ટ કરવું પડે, ખબર પડી જ જવી પડે. પણ હા, ડુ ઘણીવાર ક્રિયાપદ તરીકે વપરાય છે, એ ધ્યાન રાખવું કે આ ક્રિયાપદ છે કે નહીં. ક્રિયાપદ તરીકે પણ વપરાય છે, પણ અહીંયા ક્રિયાપદ ઓલરેડી રીડ આપી દીધું છે, તો આ સાદો વર્તમાન કાળ જ થાય. અહીંયા રીડ તો છે ક્રિયાપદ, તો આ કયો થયો? સાદો વર્તમાન કાળ. હવે મેં હમણાં વાત કરી કે હાઉ મેની તમને આપેલું છે, તો આ હાઉ મેની છે એ તો પહેલા એમને મૂકી દેવાનું. હાઉ મેની આપ્યું હોય, હાઉ મચ આપ્યું હોય, પછી આવું વ્યાન આપેલું હોય તો પહેલા લખી દેવું, વાય આપેલું હોય તો પહેલા લખી દેવું, વોટ આપેલું હોય તો પહેલા લખી દેવું. પણ હાઉ મેની આપ્યું હતી પહેલા લખી દેવું. હવે જો સાદા વર્તમાન કાળ છે પાકું થઈ ગયું. હવે સાદા વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ કરવું હોય તો એમ ઇઝ આર પ્લસ V3. આ એમ ઇઝ આર માંથી કોઈ પણ એક શબ્દ અને સીધું V3 મૂકવાનું. તો આની અંદર શું છે? તો જો પહેલી એક વસ્તુ યાદ રાખજો, હાઉ મેની, આ બુક્સ નું બુક્સ તમારે પહેલા લખવું પડશે. તમને એમ થાય કે સાહેબ આ ક્વેશ્ચન માર્ક છે તો એની શરૂઆત ટુ બી ના રૂપથી થાય, સ્વાભાવિક છે તો કે હા ટુ બી ના રૂપથી થાય. ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય એની શરૂઆત શેનાથી થાય? ટુ બી ના રૂપથી થાય. તો અહીંયા તમે કેમ પહેલા બુક લખ્યું ને આર પછી લખ્યું? તો જો એવું હોય તો આ વાક્ય છે બુક, આ ડુ પણ એક ટુ બી નું રૂપ છે, તો એ પણ બુક ની પહેલા હોવું પડે. એટલે આ ડુ છે પેલા અહીં હોવું પડે, અને બુક છે અહીં હોવી પડે, પણ તો વાક્ય ખોટું થાય. તો કઈક વાક્ય આવું થાય, તમે જો હાઉ મેની ડુ બુક્સ યુ રીડ એવરી ડે. જો વાંચવામાં તમને કેવું લાગે છે, પણ આ વાક્ય હું વાંચો કે હાઉ મેની બુક્સ ડુ યુ રીડ એવરી ડે, વાંચવાની અંદર કે ગ્રામરની દ્રષ્ટિએ આ વાક્ય પરફેક્ટ છે. એટલે તમારો જે પ્રશ્ન છે ને હાઉ મેની બુક્સ, આ આટલો પ્રશ્ન થઈ જાય છે અત્યારે, હાઉ મેની બુક્સ, તો આ પ્રશ્ન થઈ ગયો. અને બુક્સ છે તો જો બુક્સ નું બુક્સ તમે લખી નાખ્યું. અને હવે તમે જુઓ તો જો અહીંયા શું કહે છે? ડુ યુ રીડ એવરી ડે. આ તમારું ટુ બી નું રૂપ છે, તો હવે આ જો ટુ બી નું રૂપ પ્રશ્નાર્થ વાક્યની અંદર પહેલા આવ્યું, તો અહીંયા પણ આ પ્રશ્નાર્થ વાક્ય છે તો પહેલા તમારું શું આવશે? ટુ બી નું રૂપ આવશે. પણ ડુ હોય તો તમને કહે ડુ ન આવે, ન આવે, કારણ કે સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ હોય એનું સ્થાન કોણ લઈ લેશે? એમિઝાર લઈ લેશે. તો અહીંયા જો આ બુક્સ કેવું છે? એકવચન છે કે બહુવચન છે? તો કે સ્વાભાવિક રીતે બહુવચન છે. બહુવચન છે તો એના માટે મારે શું લખવું પડશે? આ.
જો આ બુક્સ ની જગ્યાએ આ એસ હું કાઢી નાખું, ખાલી બુક રાખો તો મારે શું લખવું પડે? ઇઝ લખવું પડે. તો કે હાઉ મેની બુક્સ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આર અને ટુ બી નું રૂપ મૂક્યું, બહુવચન હતું એટલે આર મૂક્યું, અને હવે સીધું V3 નું રૂપ આવશે. તો કે આ રીડ છે એનું પણ V3 નું રૂપ શું થાય? રીડ જ થાય. અને કરતા કોણ છે? તો કે આ યુ એટલે તમે કરતા છો. તમારા દ્વારા કેટલી બુક વચાય છે? તો આ યુ છે એને પાછળ લઈ જઈએ તો યુ નું યુ રે, પણ એની પહેલા શું મૂકવું પડે? બાય મૂકવો પડે. અને આ એવરીડે છે એ એવરીડે નું એવરીડે. થોડુંક ધ્યાનથી જોવું પડે, બાકી કોઈ વસ્તુ નથી, સેમ ટુ સેમ જ. હવે આગળ જો, વોટ વર યુ ડુઈંગ. ભાઈ આને પેલા કાળ ઓળખવો પડશે કે કયો કાળ છે. તો તમે જો આ ધ્યાન રાખો, અહીંયા તમને શું બતાવે છે? વોઝ કે વર બતાવે, એની અરે આઈએનજી બતાવે. તો વોઝ વર બતાતું હોય, વોટ વર યુ ડુઈંગ, અહીંયા વર બતાવે છે અને એની અરે આઈએનજી બતાવે છે, બરાબર. તો આ તમારો કયો કાળ થશે? ચાલુ ભૂતકાળ થશે. કેમ કે વોઝ વર હોય એની સાથે આઈએનજી હોય એટલે કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. તો હવે જો આ યુ છે, યુ શું થશે? યુ એટલે તમે શું કરી રહ્યા હતા? આ યુ તમારો કરતા છે. શું કરી રહ્યા હતા? તમે શું કરી રહ્યા હતા? અને શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ તો આપણને શું મળે? કર્મ મળે. તો જો શું કરી રહ્યા હતા, તો આ વોટ તમારું કર્મ થાય કે ન થાય? શું કરી રહ્યા હતા? તો શું એ તમારું કર્મ થશે. તો જો આ વોટ છે એ તમારું કર્મ થયું, પણ તમને પાછું ફરીને આ પ્રશ્ન થાય કે ક્વેશ્ચન માર્ક છે, તો સ્વાભાવિક રીતે પહેલા જે શરૂઆત છે આ ટુ બી ના રૂપથી થવી જોઈએ કે ન થવી જોઈએ? તો કે હા, થવી જોઈએ. પણ મેં તમને પહેલા વાત કરી કે વોટ વાળું વાક્ય હોય, વેન વાળું વાક્ય હોય, વાય વાળું વાક્ય હોય કે પછી હાઉ મેની વાળું આવું કોઈ વાક્ય હોય તો એને પહેલા ને પહેલા લખી નાખવું. એટલા માટે અહીંયા વોટ હતું ને, મેં પહેલા વોટ ને વોટ અહીંયા મારે લખવું પડ્યું. શું લેવા? કારણ કે વોટ થી શરૂઆત થાય છે ને, પ્રશ્ન વોટ થી છે એટલે વોટ નો વોટ. અમે પાસે જો કેવું છે? ક્વેશ્ચન માર્ક છે તો કે હા. અને વોટ આ એક વચન કહેવાય, બહુવચન તો કે એક વચન. શું? એક જ વસ્તુની વાત છે. તો વોટ કાળ કયો છે? ચાલુ કાળ છે. અહીંયા જો આઈએનજી બતાવે છે, ચાલુ ભૂતકાળ છે. તો હવે ચાલુ ભૂતકાળ છે તો કે બિંગ શબ્દ, કોઈ પણ ચાલુ કાળની અંદર આપણે શું કરવું પડશે? બિંગ શબ્દ મૂકતા હોય છે, તો અહીંયા બિંગ મૂકવું પડશે. હવે તમે આ જે તમારું કર્મય મૂકી દીધું, એના અનુરૂપ ટુ બી નું રૂપય મૂકી દીધું, ચાલુ કાળ હતો તો બિંગય મૂકી દીધું. હવે V3 મૂકવું પડશે તો કે હા. તો અહીંયા ડુઈંગ છે એ બધું ક્રિયાપદ છે, ક્રિયાપદનું ચોથું રૂપ છે. તો એનું ત્રીજું રૂપ શું થાય છે? તો કે ડન થશે. ત્રીજું રૂપ થશે ડન, ત્રીજું રૂપ થશે. અને આ યુ તમારું કરતા છે, યુ પાછળ જાય અને એની પહેલા તમારે શું કરવું પડે? બાય મૂકવું પડે. અને ક્વેશ્ચન માર્ક છે એટલે ક્વેશ્ચન માર્ક છે એની નિશાની. તો કે દરેક વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક છે એની નિશાની મૂકવાની ભૂલવાનું નહીં. હવે જો તમને ખ્યાલ હોય તો કે આ ક્રિયાપદ છે ને એના 5 પ્રકાર પડે: 1 2 3 4 અને 5. તો ડુ એટલે કાર્ય કરવું, આ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. પછી એનું ભૂતકાળનું રૂપ ડીડ, આ બીજું રૂપ કહેવાય. ડન આ ત્રીજું રૂપ કહેવાય. પછી ડુઈંગ આ ચોથું રૂપ કહેવાય. અને ડઝ આ પાંચમું રૂપ કહેવાય. તો અહીંયા મેં તમને કીધું જો આ ડુઈંગ એ ચોથું રૂપ છે, જ્યાં પણ આઈએનજી લાગે એ ચોથું રૂપ થાય. જો આઈએનજી એસટીએસ લાગે તો પાંચમું રૂપ થાય. અને આ ડુ છે એનું તમારે ત્રીજું રૂપ કરવું હોય તો જો ડન થાય. તો જો ત્રીજું રૂપ શું થયું? તો કે ડન. ડુ પણ એક ક્રિયાપદ છે. તો આ વાક્ય ક્લિયર? હવે જો, ડીડ યુ વોચ મૂવીઝ યસ્ટરડે? તમે ગઈકાલે પિક્ચરો જોયા? પ્રશ્ન કરે છે. ભાઈ કાળ ઓળખવો પડશે. તો યસ્ટરડે છે એટલે ભૂતકાળ, તો 100% વાત સાચી. પણ ભૂતકાળની અંદર કયો કાળ? તો અહીંયા આપણને આ ડીડ શબ્દ આપ્યો છે એટલે સ્વાભાવિક છે સાદા ભૂતકાળ સિવાય એક કાળ હોઈ શકે નહીં. પ્રશ્નાર્થ વાક્ય છે તો તમારું કર્મ શું છે? મૂવીઝ. હવે ક્વેશ્ચન માર્ક વાળું છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટરોગેટિવ વાક્ય છે, સેન્ટેન્સ છે, તો સ્વાભાવિક છે શરૂઆત છે એનાથી થશે ટુ બી ના રૂપથી થશે. હવે આ કાળ કયો છે? સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળ માટે શું છે? કા વોઝ કા વર અને સીધું V3. તો ક્વેશ્ચન માર્ક છે તો શરૂઆત ટુ બી ના રૂપથી થવી પડે 100%. તમને એમ થાય ડીડ નો આવે તો કે ના, ડીડ નું સ્થાન કોણ લઈ લે? વોઝ વર લઈ લે. અને ડુ ડઝ નું સ્થાન કોણ લઈ લે? તો કે એમિઝર લે. તો ડીડ છે એનું સ્થાન કોણ લેશે? વોઝ વર લેશે. હવે તમારું કર્મ છે આ શું જોઈ લીધું? તમે શું ગઈકાલે જોયું હતું? શું જોયું? તો કે મૂવી. તો મૂવી છે એ તમારું કર્મ છે, તો મૂવી તમે અહીંયા મૂક્યું. કેમ બીજા સ્થાને મૂકવું પડ્યું? કેમ કે ક્વેશ્ચન માર્ક છે ને, એટલે પહેલા ક્વેશ્ચન માર્કમાં શરૂઆત છે ને દીધા ટુ બી ના રૂપથી થાય એટલા માટે. અને અહીંયા આ તમારું જે કર્મ છે એ કર્મ બહુવચન છે એટલા માટે મેં અહીંયા શું કર્યું? વર મૂક્યું. જો અહીંયા મૂવીઝ હું આ યસ કાઢી નાખું તો મૂવી એક જ થઈ જાય, તો એક વચન કહેવાય, તો મારે વોઝ મૂકવું પડે. પણ અહીંયા બહુવચન છે એટલે મેં વર મૂક્યું.
તો કે આ વોઝ કે વર માંથી આપણે જે શબ્દ છે એ મૂકી દીધો, તમારું કર્મ હતું એ કર્મ મૂકી દીધું, અને હવે ઓલરેડી V3 મૂકવું પડશે. તો V3 આ વોચ છે એનું ત્રીજું રૂપ શું થશે? તો વચના થશે. ed મૂકો એટલે ત્રીજું રૂપ થઈ જશે. અને કોના દ્વારા? તો આ યુ છે એ પાછળ જશે તો યુ નું યુ જ રહે, પણ એની પેલા બાય શબ્દ મૂકવો પડશે. અને યસ્ટરડે છે એ યસ્ટરડે નું શું રહેશે? યસ્ટરડે જ રહેશે. તો એક આપણું વાક્ય આ રીતે થયું કે વર મૂવીઝ વોચ બાય યુ યસ્ટરડે, તમારા દ્વારા મૂવી ગઈકાલે જોવાના. આવો આપણને પ્રશ્ન પૂછવામાં આવશે. તો કે જ્યારે પણ આવા ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ હોય તો એની અંદર ખાસ યાદ રાખવું કે જે શરૂઆત છે એ ટુ બી ના રૂપથી થશે અને પછી કર્મને મૂકવાનું રહેશે. તો અહીંયા જે આપણો આ લેક્ચર છે આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમે આગળના વિડીયો ના જોયો હોય તો એકવાર ડિસ્ક્રિપ્શનની અંદર જોઈ લેજો, એની અંદર તમને લિંક મળી રહેશે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ સર્વનો આભાર.